પ્રમુખ સ્વામી મહારાજના પવિત્ર જીવનમાંથી આપણે આપણા જીવનમાં શું શીખી શકીએ તે વિશે પૂજ્ય જ્ઞાનનયન સ્વામી ખૂબ જ સરળ ભાષામાં માર્ગદર્શન આપશે. આવો સાંભળીએ પૂજ્ય જ્ઞાનનયન સ્વામીનું આ પ્રેરણાદાયી પ્રવચન. અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખજો. મને મમત્વ નથી એટલે અહમ દૂર કરો, મમત્વ દૂર કરો, એ પ્રમુખ સ્વામી મહારાજે મને શીખ્યું છે. અને એટલા માટે હું કહું છું કે મારા અલ્ટિમેટ ગુરુ છે, એ મારા પરમ આધ્યાત્મિક ગુરુ છે. અને એટલા માટે એમને પુસ્તક લખવાનો વિચાર આવ્યો કે આવા મહાન સંત જે અહમ મમત્વથી પર થઈ ગયા. અહમ મમત્વ ગયું એટલે સમજવાનું કે ભગવાન વશ થઈ ગયા. હું ટળે હરી ઢૂંકડા તે ટળાય દાસે રે. અહંકાર ટળ્યો તો ભગવાન નજીક આવી જાય. પણ એ અહંકાર ટળે કેવી રીતે? ખાલી ઈચ્છા રાખવાથી નહીં ટળે. પ્રમુખ સ્વામી મહારાજને અહંકાર કેમ નહોતો? કારણ કે એમને ભગવાન પ્રત્યે એવી ભક્તિ હતી. એ સર્વસ્વ ભગવાનને સમજતા હતા. જે કાંઈ પણ થાય છે ભગવાનના બળથી થાય છે એવું પોતે અંતરથી સમજતા હતા. અને એટલા માટે જ ક્યારેય બોલ્યા નહીં કે આ મેં કર્યું છે. કારણ કે માનતા જ નહોતા કે એ બધું એમણે કર્યું છે. જે કાંઈ પણ કરે છે ભગવાન કરે છે. એક વખત એક મોટા અધિકારીએ પૂછ્યું હતું કે સ્વામીજી, આટલું વિરાટ કાર્ય છે તમારું, તો તમને એવું નથી થઈ જતું કે મેં આટલું બધું કરી નાખ્યું? પ્રમુખ સાહેબ મહારાજે જવાબ શું આપ્યો કે સાહેબ પેલું વાજિંત્ર વગાડે ને, હાર્મોનિયમ કે વાયોલિન કે ગિટાર કે સિતાર કે જે કાંઈ પણ વાંસળી, પ્રમુખ સ્વામી મહારાજ કે એ વાજિંત્ર પોતાની રીતે ક્યારેય વાગે કે ના? એને તો કોઈક વગાડનારો હોય તો વાગે. તો પ્રમુખ સ્વામી મહારાજ કે અમે તો ઇન્સ્ટ્રુમેન્ટ છીએ, વાયોલિન વાંસળી છીએ, વગાડનાર તો ભગવાન છે. એટલા માટે અહંકાર ક્યાંથી આવે? ક્યાંથી અહંકાર આવે? એમની અહમ શૂન્યતા પાછળ એમની પરાભક્તિ, ભગવાનનો મહિમા હતો. અને હકીકત પણ આ જ છે. જે કાંઈ પણ થાય છે ભગવાનને આપણને આપેલી શક્તિથી થાય છે. આપણને એમ થાય મેં બુદ્ધિ વાપરી એટલે આ બધું સંભવ બન્યું, આ મારો વિચાર હતો. પણ જે બુદ્ધિ દ્વારા તમે વિચાર કરો છો એ બુદ્ધિ આપનાર કોણ છે? એ તો પરમાત્મા છે ને. જે બુદ્ધિનો અહંકાર લઈને તમે ફરતા હો, ભગવાન ખાલી એક જ સ્ક્રૂ ઢીલો કરી નાખે, પૂરું થઈ ગયું. એક સ્ક્રૂ ઢીલો હોય તો રૂપે કામ નથી લાગતું. ઘણીવાર ચસકેલું હોય તો રૂપાળા હોય તો એ ક્યાં સગપણ થાય છે? નથી થતું ને. બહુ રૂપાળા હોય પણ એક સ્ક્રૂ ઢીલો હોય તો રૂપની કિંમત ના રહે. અને બુદ્ધિ કોણે આપી છે? બુદ્ધિ તો ભગવાને આપી છે. કોઈ રૂપનું અભિમાન લઈને ફરતા હોય, શરીર કોણે આપ્યું છે? આપણે શું નક્કી કર્યું હતું? આપણી પસંદનું શરીર ક્યાં મળ્યું છે? એ તો ભગવાને જે આપ્યું એ સ્વીકારવું પડે. શક્તિ, બળ, જે કાંઈ પણ છે આપનાર ભગવાન છે. આપણે પ્રયત્ન કરીએ પછી ફળ એ જ આપે છે. કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું, કર્મણ્ય વાધિકારસ્તે માં ફલેશુ કદાચન. તારો ખાલી કર્મ કરવામાં જ અધિકાર છે, ફળ તો ભગવાન આપે છે. બે વિદ્યાર્થી એક સરખી જ મહેનત કરતા હોય, એકનો પહેલો નંબર આવે ને બીજો ફેલ થઈને ઉભો રહે, થાય છે કે નહીં? તો કર્મ અને ફળ એ ક્યાં આપણા હાથમાં છે? એ પણ ભગવાન નક્કી કરે છે. તો બધું જ્યારે ભગવાન કરતા હોય તો આપણે કોઈને દોષ કેવી રીતે આપી શકીએ અને આપણે સિદ્ધિનું અહંકાર લઈને કેવી રીતે ફરી શકીએ? આ પ્રમુખ સ્વામી મહારાજની ફોર્મ્યુલા હતી. તો એ આપણે પણ અપનાવીએ. કોઈની ભૂલ થાય છે, ભગવાને એને જે મતિ આપી છે, ભગવાને એને જે પ્રકારનું વલણ આપ્યું છે એ પ્રમાણે એણે કર્યું, એમાં એનો શું વાંક છે? એવું થોડું ઉદાર હૃદય રાખવું પડે. અને આપણે પણ જે મતિ આપી છે, આપણને જે બુદ્ધિ આપી છે, આપણને જે વિચારધારા આપી છે એ પણ ભગવાને આપી છે. તો હું એનાથી અધિક કેવી રીતે મારી જાતને માની શકું? એ જો વિચાર હોય તો નિર્માની થઈને રહી શકાય. તો નમ્ર થવામાં, તો નમવામાં, તો મસ્તક નમાવવામાં ક્યારેય અઘરું ના પડે. બાકી તો ભગવાન સામે મસ્તક નથી નમતું. ત્યાંય અહંકારને જેમ અટંટ થઈને ઊભા હોય છે, ત્યાંય મસ્તક નથી નમાવતા. તો પહેલો મુદ્દો આ છે. બીજો મુદ્દો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી શીખવા મળે, પ્રામાણિકતા, ઓનેસ્ટી. કેટલી પ્રામાણિકતા, કેટલી પારદર્શિતા, કોઈ દંભ નહીં.
કોઈ કપટ નહીં, ક્યારેય કોઈને છેતરવાની ભાવના નહીં. આ બહુ અગત્યનું છે. કારણ કે જ્યારે તમે દંભ કરો, કપટ કરો, કોઈને છેતરવાની ભાવના રાખો તો એ તમારી વૃત્તિ તમારા ઉપર જ, જેમ પેલી તંત્ર વિદ્યા છે ને, તાંત્રિક વિદ્યા, જે બ્લેક મેજિક કહેવાય છે, ભુવા જાગરિયા, એના માટે એવું કહેવાય છે કે જે એ માર્ગે ગયો એ વિદ્યા એને જ મારે, એની ક્યારેય સદગતિ ના થાય. એવું જ દરેક નેગેટિવ પાસામાં છે. તમે જેટલું બીજાનું ખરાબ વિચારો અથવા તો જેટલું તમે ખરાબ કરો એ તમારી સાથે ખરાબ થાય જ. કદાચ આ જન્મે ના દેખાય એનું ફળ તો આવતા જન્મે મળશે. પાપ ઢાક્યું નહીં રહે છાનું કરો કે ચોકમાં, અંતે જાતા ઉઘાડું થશે આ લોક કે પરલોકમાં. ગમે ત્યાં એકાંતમાં જઈને તમે ગમે તે કાંડ કરી આવો, ભગવાન તો બધું જોવે છે ને, અને ફળ આપનારા એ છે. એ તમારા સુધી આવશે જ. એટલે સીધા રહેવું, પ્રામાણિકતા રાખવી, ક્યારેય કોઈ સાથે દંભ કપટ કરીને કોઈને છેતરવાની વૃત્તિ ના રાખે. જે વચન આપ્યું હોય એ નિભાવવું, ખોટું ખોટું ના બોલવું. આ પ્રામાણિકતા ખૂબ અગત્યની છે. પ્રમુખ સ્વામી મહારાજ, બહુ ઝીણા ઝીણા પ્રસંગો છે, પણ કેટલી પ્રામાણિકતા અને કેટલી પારદર્શિતા એમની અંદર આપણને જોવા મળે. એક વખત આપણને ખબર છે, ઓરિસ્સામાં વાવાઝોડું આવેલું, ઘણા વર્ષો થઈ ગયા, અને ઓરિસ્સામાં વાવાઝોડું આવ્યું ત્યારે બીએપીએસ સંસ્થા પણ ત્યાં આગળ રાહત કાર્ય કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજના આદેશથી બધા સ્વયંસેવકો ગયા હતા. ઘણા બધા ગામની રચના આપણે ત્યાં કરી છે, ઘણા બધા ઘરોની રચના કરી, પણ સમગ્ર ભારત દેશમાંથી બધી જ રાજ્ય સરકારોએ પણ થોડી થોડી મદદ મોકલી હતી ઓરિસ્સાની અંદર. ગુજરાત સરકારે પણ એક આખી ટ્રેન ભરીને સામગ્રી મોકલી હતી. પણ ગુજરાત સરકાર સામગ્રી મોકલે તો કેવી રીતે મોકલે કે જુદી જુદી સંસ્થાઓને સોંપી દે. તો શરૂઆતમાં એમણે આપણી સંસ્થાનો સંપર્ક કર્યો સરકારે, અને કીધું કે ઓરિસ્સામાં આપણે થોડી મદદ મોકલવી છે. સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે બાપા ઓરિસ્સામાં જરૂર છે, મદદ મોકલવાની વાત છે. એટલે મીટિંગ કરી અને બાપાએ ત્યારે આજ્ઞા કરી કે આપણે આટલો ખર્ચો કરવો છે અને આટલી રકમ આપણે ત્યાં આગળ સેવામાં મોકલવી છે. રકમનો આંકડો હું નથી બોલતો, ચર્ચાનો વિષય નથી બનાવવો. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક બે ત્રણ સંતો હાજર હતા અને સ્વયં હાજર હતા. એમણે કીધું કે આટલી રકમની સેવા આપણે કરવી છે ત્યાં, એટલે આપણે મોકલી આપીશું સરકારને. એક બે દિવસ થયા અને સરકાર તરફથી આદેશ એવો આવ્યો કે તમે રકમ ના મોકલાવો, પણ આપણે એક આખી ટ્રેન ભરીને રાહત સામગ્રી મોકલીએ છીએ ઓરિસ્સા, એટલે તમે ટ્રેનની પેલી 2 બોગી ભરીને રાહત સામગ્રી મોકલી આપો. એટલે ફરીથી સંતોએ મીટિંગ કરી, ટ્રેનની બોગીનું માપ લઈ આવ્યા કે કેટલી વસ્તુઓ સમાશે. કામ તો પરફેક્ટ હોય પાછું આપણું. એટલે ટ્રેનની બોગી લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, કેટલો સામાન સમાશે, આપણું એક રાહત સામગ્રીનું પેકેટ, એની સાઇઝ કેટલી છે, તો ટોટલ કેટલા પેકેટ સમાય, એ બધી ગણતરી કરી અને બધા પેકેટને બધું આમ ઠસોઠસ ભરી દીધું. આમ 1 ઇંચની જગ્યા બાકી નહીં. એવી રીતે 2 બોગી ભરીને સામાન બધો રાહત સામગ્રીનો આપણે મોકલ્યો, જેમાં અનાજ હોય, કઠોળ હોય, થોડું તેલ હોય, જે ઘર પરિવાર 10-15 દિવસ સુધી જમી શકે એ બધી વાસણો સહિતનું બધું આખું કીટમાં હતું. તો પછી પ્રમુખ સ્વામી મહારાજને સંતોએ વાત કરી કે બાપા આપની આજ્ઞા પ્રમાણે આપણે 2 બોગી ભરીને સરકારની જે જરૂર હતી એ પ્રમાણે સામાન મોકલી દીધો છે. પ્રમુખ સ્વામી મહારાજે પ્રશ્ન એ પૂછ્યો કે ખર્ચો કેટલો થયો? પેલા સંતે ખર્ચો કીધો. હવે ખર્ચ જે નક્કી કર્યો હતો ને આંકડો, એના 75% પૂરું થઈ ગયું હતું. 25% રકમ આમ જોઈએ તો વધી હતી. તો સ્વામી કે પણ આપણે તો નક્કી કર્યું હતું ને આટલા આપવા, આ તો ઓછામાં પતી ગયું. સંતો કે પણ બાપા સરકારે કીધું છે 2 બોગી, તો 2 બોગી તો હવે ભરાઈ ગઈ, હવે આનું શું કરવાનું? સાંઈ કે આપણે ફોન કરો કે ભાઈ અમારે 2.5 બોગી ભરીને મોકલવું છે. આવું કોણ કરે સામેથી? સંતોએ કીધું સાંઈ આ બધું શું? પ્રમુખ સાહેબ મહારાજ કે જો આપણે નક્કી કર્યું હતું કે આટલું આપવું છે એટલે એટલું આપવાનું જ હોય, એમાં મિનમેક ફેર ના કરાય. ભગવાન સાક્ષી છે. કેવી પ્રામાણિકતા! કોણ જોનાર હતું, કોણ સાંભળનાર હતું? ગણીને 4 હાજર હતા, એમાં તો એમના લાડીલા સંતો હતા. કોણ બહાર કહેવાનું હતું કે પ્રમુખ સાહેબ મહારાજે 25% ઓછું આપ્યું?
પણ એમની પ્રામાણિકતા તો જુઓ. એકવાર કમિટ કર્યું એટલે કરવાનું જ હોય. ભુજની અંદર રાહત કાર્ય ચાલતું હતું. ભૂકંપ થયો 2001માં. સંસ્થાએ 15 ગામ બાંધ્યા હતા. ત્યાં 40,000 લોકો રોજ સંસ્થાના રસોડે જમતા હતા. મહિનાઓ સુધી રસોડું ચાલ્યું હતું અને બહુ મોટી કક્ષા ઉપર આખું રાહત કાર્ય ભુજની અંદર BAPS સંસ્થા દ્વારા થયું. મહિનાઓ ચાલ્યા પછી છેલ્લે તો બધું સેટલ થવા માંડ્યું. લોકોને ગામ ફળવાઈ ગયા, ઘર ફળવાઈ ગયા. સ્વામીએ તો ત્યાં સુધી વિચાર કર્યો કે લોકોના ઘર પડી ગયા હશે, રોજગારીના સાધનો નહીં હોય તો જે દરજી હતા એ બધાને મશીન આપો, જેથી કરીને સાધનને આધારે કમાણી કરી શકે. જે ખેડૂત હોય એને ખેતીના સાધનો આપો, જે મોચી કામ કરતા હોય એને મોચી કામના સાધનો આપો, જેથી રોજગાર ચલાવી શકે. ત્યાં સુધીની વ્યવસ્થા પ્રમુખ સ્વામી મહારાજે કરાવી અને પછી કામ બધું પૂરું થયું. એટલે જે સ્વયંસેવકો, સંતો જે પણ હતા સેવામાં બધા પાછા આવી ગયા પોતપોતાના ઘરે, પોતપોતાની સેવા પ્રવૃત્તિમાં રત થઈ ગયા. બધું પૂરું થયું પછી કોકને મોડો વિચાર આવ્યો છે. ઘણા મોડા ઝબકીને જાગે ને, તો ટ્રકનું આખું પેલું એક આખો ટેન્કર ભરીને તેલ આવ્યું સેવામાં. હવે આ બાજુ રાહત સામગ્રીનું વિતરણ થઈ ગયું છે, ગામડાઓ બધા બની ગયા છે, લોકોને ઘર ફળવાઈ ગયા છે. ભૂકંપ આવ્યો એને 6 મહિના જેટલો સમય વીતી ગયો છે, બધું પૂરું થઈ ગયું છે. ત્યારે આખો એક ટેન્કર ભરીને તેલ આવ્યું. હવે તેલનું શું કરવું? મારી જેવા પહેલા વિચાર આવે કે આપણે પેટલાદમાં ઉત્સવ ચાલે છે, રસોડું ચાલે, ઠપ કરી દો અહીંયા. પ્રમુખ સ્વામી મહારાજે સારંગપુર જે સંત ત્યાં બધું સંભાળતા હતા એમને ફોન કર્યો કે એક ટેન્કર આવ્યું છે તેલ ભરીને, તો તમે તાત્કાલિક ત્યાં વ્યવસ્થા કરવા માટે પહોંચી જાઓ. પણ બાપા હવે તો બધું પૂરું થઈ ગયું છે. કારણ કે ના, લોકોએ આપણા ઉપર વિશ્વાસ મૂકીને મોકલ્યું છે કે BAPS સંસ્થા છે એટલે આનો સારી રીતે ઉપયોગ કરીને જે જરૂરિયાતમંદ હોય એના ઉપર પહોંચાડશે, એટલે તમે તાત્કાલિક જાઓ ને બધી વ્યવસ્થા કરો. પછી સ્વામી કે જેને તેને આપી નહીં દેતા, પાછા જેને જરૂર હોય એને આપજો. હવે આ તો કેટલી માથાકૂટ, ઘરે ઘરે પૂછવા જવાનું તમારે જરૂર છે. પણ આ માઇક્રો લેવલ ઉપર એમની પ્રામાણિકતા હતી કે આપણા ઉપર જ્યારે લોકો વિશ્વાસ મૂકે છે ત્યારે આપણે આટલું પણ આઘું પાછું ના કરાય. આ હતા પ્રમુખ સ્વામી મહારાજ. એમાંથી આ ગુણ શીખવા જેવો છે, પ્રામાણિકતા. જે કામ આપણે કરતા હોઈએ એમાં સંપૂર્ણ પ્રામાણિક. ન કામ ચોરી કરવી, ન પૈસાની ચોરી કરવી, ના બીજા કોઈને છેતરવા. આ ખૂબ અગત્યનું છે, કારણ કે જેટલી એ નેગેટિવિટી હશે એ આપણને જતે દાડે દુઃખ આપશે. એટલે સુખી રહેવાનો ઉપાય એ છે કે પ્રામાણિક રહેવું. ત્રીજો સંદેશ પ્રમુખ સાહેબ મહારાજના જીવનમાંથી એક શીખવા મળે છે. એ હંમેશા આનંદમાં રહેતા, પ્રસન્ન રહેતા. એની પાછળ કારણ હતું એમની સમજણ. ક્યારે આપણને આપણો પૈસો કે સમૃદ્ધિ કે ફેસિલિટી એ આપણને સુખી નથી કરતી. આપણા વિચારો આપણને સુખી કરે છે. આપણી સમજણથી આપણે સુખિયા હોઈએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ સમજણથી સુખિયા હતા, એટલે ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ હંમેશા આનંદમાં રહેતા. કેવી કેવી નિષ્ફળતાઓ મળી છે, એવું નથી દરેક પગલે એમને પહેલા ધડાકે સફળતા મળી ગઈ હોય. સમજણ એમને સુખી રાખતી હતી. હા, ગમે તેવા વિપરીત સંજોગો આવે, ક્યારેય ધાર્યું ના હોય એવું બની જાય, તો પણ એમનો આ સિદ્ધાંત ક્યારેય હલ્યો નથી. ભગવાન કરતા હરતા છે, જે કરે છે તે સારા માટે કરે છે. અરે એમના અપમાનો થાય તો પણ એમાં પણ એવું માને કે આ સારા માટે કરે છે ભગવાન. કેવી રીતે મનાય? પણ આ એમની શ્રદ્ધા હતી. ગઢડાની અંદર આપણું જે મંદિર છે ટેકરા ઉપર, બહુ સરસ ભવ્ય મંદિર છે. હવે ટેકરાની આસપાસ જે આપણી મંદિરની બાઉન્ડ્રી હતી ત્યાં દિવાલ બનાવવાની હતી. પણ આપણને ખબર હતી કે ગામમાં કેટલાક એવા તત્વો છે કે જે વિરોધી છે, જે કાંઈક ને કંઈક ચાન્સ શોધતા હોય છે વિરોધ કરવાનો. એટલે વર્ષોથી આપણે કમ્પાઉન્ડ વોલ કરતા નહોતા, કારણ કે ખબર હતી કે વિરોધ થશે જ. કારણ કે ગામનો રેગ્યુલર જે રસ્તો હતો એ તો સાઈડમાંથી સારી રીતે પસાર થઈ જ જતો હતો, પણ 5 ફૂટ જેટલી જે કાંઈ જમીન હતી થોડી કપાય એવું હતું, અને એની સામે બીજા રસ્તાઓ તો પાછા ફાળવવાના જ હતા. પણ ખબર હતી કે વિરોધ થશે. પણ સ્વામીએ કીધું કે હવે કરવું જ પડશે. આપણે ત્યાં આખું પ્રદર્શન ઊભું કરવું હતું, ત્યાં સરસ ભવ્ય ગેટ બનાવવાનો હતો, આખું કેમ્પસ ડેવલપ કરવાનું હતું, એટલે પહેલાં કમ્પાઉન્ડ તો ક્લિયર કરવું પડે.
કમ્પાઉન્ડ વોલ બની અને જે રીતે ધાર્યું હતું વિરોધ પણ થયો, પણ વિરોધ આટલી હદ સુધી નીચે ઉતરી જાય એ કોઈને કલ્પના નહોતી. કેવો કેવો વિરોધ થયો. એ વખતે અમે લોકો નવા સાધુ થવા માટે સારંગપુર આવ્યા હતા, સાધક તરીકે, લેંગા જબ્બામાં, ધોતિયું ને જબ્બો. અને એ વખતે આ બધું બન્યું, વિરોધ શરૂ થયો. એટલે અમને ત્યાં ગરડા મંદિર મોકલ્યા હતા કે કદાચ બધા વિરોધીઓ કંઈક આપણા કેમ્પસમાં ઘૂસી આવે તો થોડાક માણસો હોય તો સારું પડે. એટલે અમે બધા સાધક તરીકે ત્યાં રહેતા હતા. પણ બધી વસ્તુ અમે સાક્ષી તરીકે જોઈ છે કે પરાણે દાદાગીરી કરીને બધી દુકાનો બંધ કરાવડાવે, પછી એનો ફોટો પાડવામાં આવે, ફોટો પાડીને બીજે દિવસે છાપામાં એવું લખવામાં આવે કે આ BAPS સંસ્થાના વિરોધમાં ગઢડા ગામે સ્વયંભૂ સજ્જડ બંધ પાડ્યું. હવે પરાણે દુકાનો બંધ કરાવી હોય, અને બધું અમે નજરે જોતા કે આવું કરે છે. અને સ્વામી બાપાના, પ્રમુખ સ્વામી મહારાજના એવા ચિત્ર વિચિત્ર પોસ્ટર બનાવીને આખા ગઢડા ગામમાં ચોંટાડ્યા. આપણને જોઈને એવું થાય કે આટલા નિષ્કલંક સંત, જેમણે 95 વર્ષની આવરદા સુધી એક પણ કાલી ટીલડી ના લાગે એવા સંત માટે આવી હરકતો કરે છે આ લોકો. ત્યાં હાઈવે ઉપર ચૂનાથી બધું વિરોધમાં સ્લોગન લખી આવે, જેથી પસાર થતા બધા વાહનો બધા એ લોકો વાંચી શકે. અને એકદમ નીચ કક્ષા ઉપર તો ક્યાં ઉતરી ગયા. ગરડા પાસે એક ગામ છે, એનાથી 10 કિલોમીટર દૂર. એ ગામની અંદર જે વિરોધી તત્વ, એનો પ્રભાવ થોડો વધારે, તો ત્યાં શું આયોજન કર્યું, એક લારી, એ લારીની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો પધરાયો. કેવી રીતે? ઠાઠડી બનાવી, એમાં ફોટો મૂક્યો, અને કોઈકની અંતિમ યાત્રા કાઢતા હોય ને એવી રીતે અંતિમ યાત્રા કાઢી આખા ગામમાં ઢોલ નગારા સાથે. અને ગામની સીમમાં પછી અંતિમ સંસ્કાર કર્યો. આ કક્ષાનો વિરોધ. અને એ તો નાનું મુઠ્ઠી જેવડું ગામ છે. ત્યાં ફોટોગ્રાફર ને પત્રકારો ક્યાંથી હાજર હોય, પણ એ લોકોને ઇન્ટેન્શનલી હાજર રાખ્યા, જેથી બીજા દિવસે છાપામાં આનું કવરેજ આવે. અને બીજા દિવસે ઘણા બધા છાપાઓમાં આ ઘટના છપાઈ. હવે આ જે અપમાન હતું ને, એ તો હલાવી નાખે એવું અપમાન હતું. ભારત દેશમાં ક્રિકેટરોના પૂતળા બળ્યા છે, રાજનેતાઓના પૂતળા બળ્યા છે, અરે ફિલ્મ કલાકારોના પણ પૂતળા બળ્યા છે, પણ કોઈ સંત મહાત્માનું પૂતળું બળ્યું હોય એ ઘટના મને કોઈ યાદ નથી આવતી. કદાચ આ પહેલી ઘટના હશે. આટલી હદ સુધી વિરોધીઓ નીચે ઉતર્યા. હવે આ સમાચાર પ્રમુખ સ્વામી મહારાજને આપવાના હતા. સંતોને તો સમાચાર મળ્યા, બાપાને ખબર નહોતી હજુ શું રિસ્પોન્સ આવશે, શું કરશે બાપા, શું જવાબ આપશે. બધાને જિજ્ઞાસા હતી. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં વિરાજમાન હતા, અને બપોરે હરિભક્તો સાથે મુલાકાત કરીને થોડી વાર વિશ્રામ કરતા હતા. સ્વામી તો વિશ્રામ કરવાની તૈયારી હતી, અને પથારીમાં બેઠા હતા ત્યારે સંતો ગયા. છાપાનું કટિંગ સાથે હતું, જેમાં પેલું બધું છપાયેલું, અને વાત કરી કે બાપા આવું થયું છે, અને આપના વિરોધમાં બધું છપાયું છે, અને આવું આખું એમણે આખું આવું સેટઅપ કરીને તમારો અંતિમ સંસ્કાર કર્યો. અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા પેલા સંતનું વાક્ય પૂરું થયું, સામી ખડખડાટ હશે. પેલા સંત કે બાપા શું થયું? સામે કે આપણા કેટલા મોટા ભાગ્ય. અરે ભાગ્ય છે ના. પ્રમુખ સ્વામી મહારાજ કે બીજા તો મૃત્યુ પામે પછી એનો અંતિમ સંસ્કાર કરે, આ આપણે તો જીવતા જીવ અંતિમ સંસ્કાર થઈ ગયો. કેટલી મોટી વાત કહેવાય. સમજણ તો જુઓ. ઓલવેઝ પોઝિટિવ, ઓલવેઝ પોઝિટિવ. અને ભગવાન ઉપર કેવો વિશ્વાસ હશે. એમણે છાપાનું કટિંગ વાંચ્યું પણ નહીં. એમણે એક શબ્દ, એક પ્રશ્ન ના પૂછ્યો કે એ લોકો કેવી રીતે બધું કર્યું. એ લોકો મારા વિરુદ્ધ કઈ સૂત્રોચ્ચાર કરતા હતા? એ લોકો મારા વિરોધમાં કોઈ નારા લગાવતા હતા? છાપામાં છપાયું છે તો પહેલા પેજ ઉપર છપાયું છે કે અંદરના પેજ ઉપર છપાયું છે? એ બધું અગત્યનું છે ને. પહેલા પેજ ઉપર હોય તો બધા વાંચે, અંદરનું તો કોઈક વાંચે કોઈક ના વાંચે. એક પ્રશ્ન એમણે પૂછ્યો નથી, જિજ્ઞાસા માટે નથી પૂછ્યો. દુનિયાને જે કરવું હોય તે કરે. આપણે પ્રામાણિકતાથી ભગવાનને રાજી કરવા કાર્ય કરીએ છીએ તો દુનિયાની ફિકર કરવાની જરૂર નથી. કેવી શ્રદ્ધા હશે, કેવી સમજણ હશે. એ સમજણ એમને સ્થિર રાખતી હતી. હા, બીજું એમનું આત્મજ્ઞાન. પ્રમુખ સ્વામી મહારાજના કોઈ પણ આશીર્વાદ તમે સાંભળો, એમાં આત્માની વાત,
આપણે આ શરીર નથી, આપણું સાચું સ્વરૂપ આત્મા છે, એ વાત અવશ્ય આવે. આ એક વાત નાની છે, આ એક હકીકતનું અનુસંધાન આપણને રહે ને તોય ઘણા પ્રશ્નોનું સમાધાન થઈ જાય. હકીકત છે કે નહીં? આપણા ભારત વર્ષમાં તો પહેલેથી આ વાત પ્રસિદ્ધ છે, આપણે આત્મા છીએ. કેટલા બધા જન્મના ફેરામાં ભટકીએ છીએ, આ કોને ખબર નથી? આપણે ત્યાં તો ફિલ્મના ડાયલોગ લખાય તો આવા જ લખાય છે ને કે અમારો તો 7 જન્મનો સંબંધ છે. કેમ? આપણે પુનર્જન્મમાં માનીએ છીએ અને હકીકત પણ એ જ છે. એ જ તો આ બધું ચક્ર ચાલે છે 84 લાખ જાતિઓનું. પણ આ વસ્તુનું અનુસંધાન રહે ને, આપણું સાચું સ્વરૂપ આત્મા છે, આ શરીર તો એક દિવસ પડવાનું જ છે અને આપણું નથી, ભાડાનું મકાન છે. હવે કેટલા ભજનો, કેટલા કીર્તનો, બંગલાનો બાંધનાર, કાયાનો ઘડનાર, કેવો મારા ભાઈ આ ભાડુતી બંગલો કેણે રે બંધાવ્યો, સાંભળે છે ને બધા? આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જાશે, કે કોણ જાણી શકે કાળને રે કાલે વાણું કેવું વાશે. કોઈ જાણતું નથી. આ હકીકત છે. દુનિયામાં બધું અનિશ્ચિત છે, બધું જ અનિશ્ચિત છે. પરીક્ષામાં પાસ થશું કે નહીં અનિશ્ચિત છે. રસોઈ સારી બનશે કે નહીં, ગમે તેટલા સારા પ્રયત્ન કરો હોય, અનિશ્ચિત છે. ક્યારે બળી જાય કાંઈ નક્કી નહીં. સારું પાત્ર મળશે કે નહીં લગ્ન માટે, અનિશ્ચિત છે. કારણ કે ઘણીવાર ચોરીમાં બહુ સારું લાગતું હોય પણ અઠવાડિયા પછી ખબર પડે કે આ તો કંઈક જુદું જ નીકળ્યું. બધું અનિશ્ચિત છે. એક જ વસ્તુ નિશ્ચિત છે, જે આ પૃથ્વી પર જન્મ્યો છે એ એક દિવસ મૃત્યુ પામવાનો છે. આ એક જ વસ્તુ નિશ્ચિત છે. અને આ વસ્તુનું અનુસંધાન જો રહે તો ઘણો ફાયદો થઈ જાય એમ છે. આપણું સાચું સ્વરૂપ આત્મા છે. ગમે તેવા અહંકાર લઈને આપણે ફરીએ પણ એક દિવસ મૃત્યુ થવાનું છે. બહુ સરસ વાત.